સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 18 કલમ 1 થી 8। તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ। એ સમજાવવા ઈસુએ તે લોકોને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી। કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો। તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો માણસની પરવા કરતો। એ શહેરમાં એક રાંડીરાટ બાઈ રહેતી હતી। તે આવીને કાજીને કહેતી, મારા સામેવાળા સામે મને ન્યાય અપાવ। કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં ન લીધું, પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો, જોકે હું ઈશ્વરથી ડરતો નથી, તેમ માણસની પણ પરવા કરતો નથી, તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે, એટલે હું એને ન્યાય મેળવા એમ કરીશ, નહીં તો એ આવીને મને હેરાન કરી મૂકશે। પછી પ્રભુએ કહ્યું, આ બેઈમાન કાજી શું કહે છે એ સાંભળો। તો શું ઈશ્વર પોતાના વરેલાઓનું, જેઓ રાત દિવસ એની આગળ પોકાર કરી રહ્યા છે, તેમની વાત ધીરજથી નહીં સાંભળે? શું તેમને મદદ કરવામાં ઢીલ કરશે? હું તમને કહું છું કે તે લોકોને વિના વિલંબે ન્યાય આપશે। તેમ છતાં માનવ પુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી? આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા ધર્મજનો। આજે શનિવાર છે અને અઠવાડિયું પૂરું થવા જઈ રહ્યું છે બાળ દિનનું, અને આજના શુભ સંદેશમાં પ્રભુ આપણી સમક્ષ વાત કરી રહ્યા છે કે પ્રાર્થનામાં ખંત જોઈએ, મહેનત જોઈએ। પરીક્ષામાં મહેનત જોઈએ, પ્રાર્થનામાં શું મહેનત જોઈએ? અને એટલા માટે આજે જયારે એ વાત કરી રહ્યા છે દ્રષ્ટાંત, ત્યારે કહી રહ્યા છે કે પ્રાર્થનામાં નિરાશ ન થઈને સતત પ્રાર્થના કરવી જોઈએ। એ માટે એમણે વાત આપી બે વ્યક્તિને, એક કાજીની એક સ્ત્રીની। એ કાજી જે પ્રભુ માનતો નથી અને છતાં પેલી બાઈ જે આવે છે અને એના સામાવાળા સામે ન્યાય માંગે છે, પરંતુ એ વારંવાર ધક્કા ખાય છે, એટલે એને દયા આવે છે અને ન્યાય આપશે। અને ત્યારે ઈસુ પ્રશ્ન પૂછે છે કે આ માનવ પુત્ર ફરી એકવાર આવશે તો શું એને પૃથ્વી પર શ્રદ્ધા જોવા મળશે ખરી? એટલા માટે આજના સ્તોત્રને સરસ રીતે વાક્ય કહેવામાં આવ્યું છે। ટુડેઝ રિસ્પોન્સિબલ સામ સેઝ, બ્લેસડ ઇઝ ધ મેન હુ ફિયર્સ ધ લોર્ડ। એ ભાગ્યશાળી અને આશીર્વાદિત વ્યક્તિ છે જે પ્રભુનો ડર રાખીને ચાલે છે। પેલો કાજી તો પ્રભુમાં માનતો પણ નતો, પણ પેલી સ્ત્રી ને વારંવાર એની અરજો જોઈને, એની ધગશ જોઈને, એની જે હિંમત હતી, ન હારવાની ભાવના જોઈને એ વ્યક્તિને ન્યાય તોડાતો રહે છે। અને પ્રભુ આપણને કહે છે કે નહીં, થેસલોનિકન ધર્મસંઘ પ્રસંગ પાઉલના પત્રમાં, સતત પ્રાર્થના કરતા રહેજો। અર્થાત આપણી પ્રાર્થનામાં એ ધગશ ખૂટી ન જવી જોઈએ, એ ખંત ખૂટી ન જવો જોઈએ। પ્રભુની પ્રાર્થનામાં કદી ખંત ખૂટ્યો નહોતો। શરૂઆતની ધર્મસભામાં કઈ ખ્રિસ્તયજ્ઞ થતો હતો, એ શિષ્યો બધા છૂટા છવાયા હતા, પણ પેલી પ્રાર્થના, જેને પ્રભુ પ્રાર્થના કહેવાતી હતી ને, એ બોલીને એમને હિંમત મળતી હતી। એ પ્રભુ પિતા એમને શક્તિ આપતા હતા, એ પ્રભુ ઈસુ એમના પવિત્ર આત્માના બેલી દ્વારા એમને હિંમત આપતા હતા। પ્રાર્થના કરીએ, તમને અને મને એ પ્રભુ કૃપા આપી કે આપણે આપણી વ્યક્તિગત અને પારિવારિક પ્રાર્થનામાં એ ખંત જાળવી રાખીએ। ઈસુની જય। You are German, I see why you are German, I see why you are German.